નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાવી જેતપુરના નાની રાસલીમાં રેતીના વાહનોને લઈને ફરી બબાલ ગ્રામજનોનો રોષ ભભૂક્યો. ભારે વાહન રોકતા માથાકૂટ, વારંવારના વિવાદ છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે રેતી ભરેલા ભારે વાહનોની અવરજવરને લઈને ફરી એકવાર બબાલ સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામના રસ્તા પરથી પસાર થઈ રહેલા રેતી ભરેલા ભારે વાહનને ગ્રામજનોએ રોકતા મામલો ઉગ્ર બન્યો હતો અને ગ્રામજનો તથા વાહનચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી. નાની રાસલીબા રેતીના ભારે વાહનોની અવરજવરનો મુદ્દો કોઈ નવો નથી. છેલ્લા કેટલાય દિવસથી ગ્રામજનો આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ભારે વાહનોને સતત અવરજવરથી ગામના રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર બબાલ છતાં તંત્ર કેમ નિષ્ક્રિય? અધિકારીઓ કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે? ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં જો તંત્રની આંખ ન ખુલે તો અધિકારીઓના પેટનું પાણી ક્યારે હલશે? રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. નહીં, આ જાહેર રસ્તો છે, આવા ટરબા ફરવાની આ જગ્યા નથી, આ રોડ નથી. 10 ટનના રોડમાં 50 ટનની ગાડી નાખે તો દશા શું થાય ચોમાસામાં? તારાપુર રસ્તો પેલો તોડી નવરો કરી નાખો બધો. આ કયો રોડ છે? આ નોની રાસલી વાઘવા રોડ ગણાય. અને આપણે હાઈસ્કૂલનો મેન રસ્તો પેલો આરસીસી બનાવ્યો તારાપુર જવાનો, એ પણ તોડી નવરો કરી નાખ્યો. અને કેટલા વર્ષે રસ્તો બન્યો? અરે 50 વર્ષથી કેકીને થાકી જતા રસ્તો બન્યા ચોપેર. આજે 10 વર્ષે બન્યો પાછો. આજે હો પેપર મેં આવેલું છે, આ રસ્તો હજ કરો એમ પાણી ભરાય છે. આ મંદિર વાળો એ કેવો ફાઇનલ ગાડી થોડું પેલા રોડે કાઢો બીજી વાત નહીં. અને અમારે કોઈ એવું ઝાડમાં રીતા હોય તો બાદ દાદાગીરી કે દાદાગીરી નહીં કરી કાકા, ઉતરી જતી ગાડી એટલે તમને કીધું એમ. હરાણી બસ લાવવાની, બધું લાવવાનું, આજ તમે રસ્તો તોડી નાખવા. આને પેલાને કીધું આ રોડે યો આવવાનો ને એમ કીધું. ઠીક છે, ચાલો. ના એ હું કીધેલું આ રોડ પર મેં ગાડી નહીં લાવું, એ જ કહેવાનો. આજે કમ આવ્યો? આજે કમ આવ્યો? નહીં, તારી ભૂલ નહીં, કહી દીધું વાત થઈ. મને મારી દાદાગીરી કરવાની હતી, ગાડી બહાર કાઢે. દાદા તો કાલ બાર ગાડી મને બોલ ફોન પર બોલાવ મેં બોલાવ પતિ જન મને કીધો કયો મેહુલ ભાઈ? બોલાય એને અલા મેહુલ ની કાકો, અલા અરે મેહુલ કયો કાકો? બોલાવ દે તો આના કીધું આ રોડ પર ગાડી ના નહીં આવવાનું કીધું રોજ હોટ પર જાતો નથી પડે છે. રાતે ના ગાડીઓ રાતે દાણા હું ના તમને બતાવું પણ એમ. અરે દાણા હું કાની આવતા મારે કેમ આ રોડ પર સરવા સરકારનો રોડ નથી આ. રોયલ્ટી હું તમને બતાવું. બરાબર, રોયલ્ટી નહીં દેખી અમે. અમારે અમારે આ રોડ પર ગાડી નહીં પડે હોય. નથી મારે પાસે. તમે પેલા રોડે કાઢો ગાડી. કયા રોડે? વાઘામ કાઢે કે મધેશામ કાઢે, ભાઈ કાઢો તો કાઢો. એ શૈલેષ મહિલા છે, એને ઓળખે છે, પણ એ મૂકી દીધો. એમ વાત કરી આવે મેં રોજ બધું ના બતાવી. કાલે YouTube પર શૈલેષ કે જોયો ને. હા તમે શૈલેષ કાકા વાત કરતા તમે આ ઉમેશ છે ભલે. અરે મને બેઠો પહાડી જાતા હું છે પાડું બાંધતો છું. અલે એમ નથી. અરે હું આ રસ્તો કરવો સરકારવા માટે નહીં. રસ્તો પેલી બાજુ કાઢો, તમે દક્ષિણ પેલી સાઈડે કાઢો. રસ્તો બનાવો લઈ જાઓ. રસ્તો બનાવી લીધો તમે. કઈ રસ્તે તમે કાઢો એ કઈ કાઢો. એ જ છે વાત, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. તમે ગાડી કાઢો ને કઈ કાઢો એ કઈ કાઢો. પણ अपना कहीं नहीं, आप अपना कहीं नहीं, आप होएगा सब ये जान इनके गांव वाले जान, अपना कहीं नहीं। हाँ बस माता को क्या करने को टर्निंग इसको। हाँ ये बहुत बोलता है वो कब से शामिल को वो कर दिया था, दादागिरी ने वो कर दिया, ये कर लेंगे, दादागिरी ने वो कर रही है कब से। हाँ ગેરકાયદેસર રેતી પાલિયા ગામ તરફથી નાની રાસલી ગામ બાજુ એ રોડ ઉપર પંચાયતની ઓફિસ છે, એ પંચાયતની ઓફિસ થી માંડીને તારાપુર એ રસ્તા પર અત્યાર સુધી પસાર થતી હતી અને એ રસ્તો તૂટી ગયો છે.
એ તૂટી જવાથી હવે એ ગાડીઓ આપણે પાલિયા અને નાની રાસલીવાળો જે રોડ છે ત્યાંથી પસાર થાય છે. તો ગઈકાલે આજે અમે બે ગાડીઓ રોકી. તો એ ગાડીઓ રોકતા અમને એવું જાણવા મળ્યું કે આ રીતે 2 નંબરમાં આવે છે અને એની રોયલ્ટી કે એ બધું તપાસ કરતા કે રોયલ્ટી બીજા એની નીકળે છે. તો આ બાબતે આની તપાસ થવી જોઈએ અને આ જે રીતિ માફિયા ચોર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ જે રોડ તૂટે છે એની જવાબદારી કોની રહેશે એ પણ એક પ્રશ્ન છે. ગાડીઓ તમે પકડી તો કોઈ અધિકારીને તમે ફોન કર્યો હતો? હવે આ ગાડીઓ પકડી તો આજે અમે ખાણ ખનીજમાં મામલતદારમાં આના વિશે જાણ કરી પણ એ લોકો કોઈ જવાબ અમને આપ્યો નથી. આપનું નામ? મારું નામ છે શૈલેષ કુમાર લલ્લુભાઈ રાઠવા.